નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શું આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થશે? જુદી જુદી ગોલ્ડ વ્યાપાર સાથે સંકળાયેલ સંસ્થાઓ ભાવ ઘટાડાની વાત કરે છે। હાલમાં પાછલા કેટલાક સમયથી સોનું જે સામાન્ય માણસની પહોંચની બહાર હતું, તે શું ફરીથી તેની જગ્યાએ આવશે? ભાવમાં જોરદાર ઘટાડો થશે? અત્યારે આ અંગે નિષ્ણાંતોનો દાવો છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં 40% વધુનો ઘટાડો થશે અને સોનું ફરીથી મધ્યમ વર્ગ માટે સુલભ બની જશે। હાલમાં ભારતીય રિટેલ માર્કેટમાં સોનાનો ભાવ 91,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે। છેલ્લા એક વર્ષમાં જ સોનાના ભાવમાં 35 થી 40%નો વધારો થયો છે અને 2025 સુધીમાં સોનું લગભગ 10,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે। અમેરિકન વિશ્લેષક ફર્મ મોર્નિંગસ્ટારનો દાવો છે કે સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, જેનાથી રોકાણકારોને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ ગ્રાહકો પર બોજ વધી રહ્યો છે। પરંતુ આગામી કેટલાક મહિનામાં સોનાના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે। આ ઘટાડો 38%થી વધુ રહેવાની ધારણા છે। જો આમ થશે તો જ્વેલરી ખરીદનારાઓને ઘણો ફાયદો થશે, પરંતુ રોકાણકારોને નુકસાન થઈ શકે છે। હાલમાં ભારતીય બજારોમાં 24 કેરેટ સોનાની કિંમત 91,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે અને વૈશ્વિક બજારમાં તે $3100 પ્રતિ ઓન્સની ઉપર છે। મોર્નિંગસ્ટારના જણાવ્યા અનુસાર જો લગભગ 40%નો સંભવિત ઘટાડો થાય છે તો ભારતમાં તેની કિંમત 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હોઈ શકે છે। મોર્નિંગસ્ટારના વ્યૂહરચનાકાર જોન મિલ્સનું માનવું છે કે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટીને $1,820 પ્રતિ ઓન્સ થઈ શકે છે, જે એક મોટો ઘટાડો હશે। સોનાના ભાવમાં તાજેતરનો વધારો આર્થિક અનિશ્ચિતતાનો ફુગાવાની ચિંતા અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે આવ્યો છે। ખાસ કરીને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા વેપાર યુદ્ધની વચ્ચે રોકાણકારોએ સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે પસંદ કર્યું હતું। હવે એવા ઘણા પરિબળો છે જે આ કિંમતોને નીચે લાવી શકે છે। સોનાના પુરવઠામાં વધારો। સોનાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। 2024ના બીજા ક્વાર્ટરમાં ખાણકામનો નફો આશરે $950 પ્રતિ ઓન્સ સુધી પહોંચશે। વૈશ્વિક અનામતો પણ 9% વધીને 2,16,265 ટન થયા છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને રિસાયકલ સોનાનો પુરવઠો પણ વધ્યો છે। વિશ્વભરની કેન્દ્રીય બેન્કો, જેમણે ગયા વર્ષે 1,045 ટન સોનું ખરીદ્યું હતું, તે હવે ખરીદી ધીમી કરી શકે છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 71% કેન્દ્રીય બેન્કો તેમના સોનાના ભંડારને ઘટાડવા અથવા તેને વર્તમાન સ્તરે જાળવી રાખવાની યોજના બનાવી રહી છે। વર્ષ 2024માં ગોલ્ડ સેક્ટરમાં મર્જર અને એક્વિઝિશનમાં 32% વધારો થયો છે, જે માર્કેટમાં ટોચનો સંકેત આપે છે। તદુપરાંત ગોલ્ડ બેક્ડ ETFમાં વધારો એ પેટર્નને પ્રતિબિંબિત કરે છે, જે અગાઉના ભાવ કરેક્શન પહેલાં જોવામાં આવ્યા હતા। એક તરફ જોન મિલ્સ દાવો કરી રહ્યા છે કે સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે, બીજી તરફ BOFA અને SOX જેવી મોટી નાણાકીય સંસ્થાઓ માને છે કે સોનાના ભાવમાં સતત વધારો થશે। બેંક ઓફ અમેરિકાનો અંદાજ છે કે આગામી 2 વર્ષમાં સોનાની કિંમત $3,500 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે, જ્યારે ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે 2025ના અંત સુધીમાં સોનાની કિંમત $3,300 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।